ગુજરાત સરકારના નાણાં વિભાગ દ્વારા એક મહત્વનો પરિપત્ર જાહેર કરવામાં આવ્યું છે. સિનિયર સ્કેલ સિલેક્શન સ્કેલ મંજૂર સમયે પગાર બંધાણી કરવા બાબતે આ પરિપત્ર જાહેર કરવામાં આવી રહ્યો છે. વિગતવાર માહિતી શું છે તે જોઈએ. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં. મિત્રો, સિનિયર સ્કેલ સિલેક્શન સ્કેલ મંજૂર કરતા સમયે પગાર બંધાણી કરવા બાબતે ગુજરાત સરકારના નાણાં વિભાગ દ્વારા એક મહત્વનો જીઆર પ્રસિદ્ધ કરવામાં આવ્યો છે, જેમાં જણાવવામાં આવ્યું છે કે આમુખ વંચાણે લીધેલ ક્રમાંક 1 પરના ઠરાવથી 5મા પગાર પંચ અન્વયે તથા વંચાણે લીધેલ ક્રમાંક 2ના ઠરાવથી 6ઠ્ઠા પગાર પંચ અન્વયે સિનિયર સ્કેલ સિલેક્શન સ્કેલના લાભ મંજૂર કરવામાં આવે છે. તે વખતે પગાર બંધાણી ગુજરાત મુલકી સેવા પગાર નિયમો 2002ના નિયમ 13 મુજબ કરવાનું ઠરાવવામાં આવેલ છે. તો વંચાણે લીધેલ ક્રમાંક 4ના ઠરાવથી 7મા પગાર પંચ મુજબ પગાર સુધારણા મંજૂર કરવામાં આવેલ છે. ગુજરાત રાજ્ય સેવા પગાર સુધારણા નિયમો 2016ના અમલ બાદ ગુજરાત મુલકી સેવા પગાર નિયમો 2002ના નિયમ 13 હેઠળ પગાર બાંધણી કરવામાં આવતા કેટલાક સંવર્ગોમાં કર્મચારી અધિકારીને લાભો મેળવ્યા બાદ ભવિષ્યમાં પગાર ધોરણમાં ઘટાડો થાય છે, જેથી આવા કેસોમાં પગાર બંધાણી અંગેની બાબત સરકારશ્રી હેઠળ વિચારણા હેઠળ હતી. તો ઠરાવ જે જાહેર કરવામાં આવ્યો છે તેમાં જણાવાયું છે કે ગુજરાત રાજ્ય સેવા પગાર સુધારણા નિયમો 2016 હેઠળ જે સંવર્ગોમાં સિનિયર સ્કેલ સિલેક્શન સ્કેલ કેરિયર એડવાન્સમેન્ટ સ્કીમ CAS મંજૂર કરતા સમયે ગુજરાત મુલકી સેવા પગાર નિયમો 2002ના નિયમ 13 હેઠળ પગાર બાંધણી કરવાની જોગવાઈ છે, તેવા કેસોમાં નીચે મુજબ પગાર બાંધણી કરવાની રહેશે, જેમાં સિનિયર સ્કેલ સિલેક્શન સ્કેલ અને કેરિયર એડવાન્સમેન્ટ સ્કીમ CASના લાભ મંજૂર કરતી વખતે પ્રવર્તમાન પે મેટ્રિક્સ લેવલના સેલના સમાન પગારનો તબક્કો હોય તો તે તબક્કે, અને જો સમાન તબક્કો ના હોય તો ત્યારબાદના સેલ એટલે કે વધુ પગાર ધરાવતા સેલમાં દર્શાવેલ પગાર મંજૂર કરવાના રહેશે. કર્મચારીની આગામી ઇજાફા તારીખ યથાવત રાખવામાં આવી છે. આ સુધારો તારીખ 1/1/2016 અને ત્યારબાદના કિસ્સામાં લાગુ કરવાનો રહે છે. તો ગુજરાતના રાજ્યપાલશ્રીના હુકમથી અને તેમના નામે નાણાં વિભાગ દ્વારા ગુજરાત સરકારના નાણાં વિભાગ દ્વારા આ પરિપત્ર પ્રતિ માનનીય રાજ્યપાલશ્રીના સચિવ શ્રી રાજભવન ગાંધીનગરને ઉલ્લેખીને રજૂ કરવામાં આવ્યું છે, જેની નોંધ લેવા વિનંતી છે. ધન્યવાદ.